દેજો તમે ભરી દે હા બની ગઈ અમારા કમલેશ ભાઈ ચા બનાવી રહ્યો છે તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ગાઈઝ. તો બધા મજામાં જશે, તો આપણા વ્લોગ જોતા બધા મજામાં જશે. તો તમે વિચારતા હશો કે આ બાઇક ઉપર ક્યાં જઈ રહ્યા છે. તો અમે આવી ગયા હતા મામાના ઘરે, ને મામાના ઘરેથી માસીના છોકરા માટે બૂટ લેવા માટે નીકળી ગયા છીએ. આ મારી માસીનો છોકરો છે. તો હવે અમે ધાનેરામાં આવી ગયા હતા. ધાનેરામાં બૂટ લઈને અમે જવાના છીએ પાછા ઘરે. તો ગાઈઝ, તો અમે ધાનેરાથી બૂટ લઈને હું ને માસીનો છોકરો આવી ગયા છીએ. જોઈ શકો છો, રાઇડર શૂઝમાંથી બૂટ લઈ લીધા છે. અને હવે તમને આગળ વિલોગમાં મળીએ. બૂટ લઈને આવી ગયા છીએ ઘરે, અને અહીંયા ચાનો કાર્યક્રમ ચાલુ છે. અરે ભાઈ, કપ ચા ભરી દેજો. તમે ભરી દે હા બની ગઈ અમારા કમલેશ ભાઈ ચા બનાવી રહ્યો છે અને અહીં વાળ કટિંગનો કાર્યક્રમ ચાલુ છે. બધા વાળ કટિંગ કરાવે છે. અને આ આપણા સબસ્ક્રાઈબર છે. તો મામાના ઘરેથી આપણે પાછા ધાનેરા આવી ગયા હતા અને જવાના છીએ આપણા ઘરે, કારણ કે થોડું મમ્મીને કામ હતું એટલે. તો આ ધાનેરાની બજાર છે. અમે ધાનેરામાં થોડી વાર ઊભા રહ્યા હતા, કારણ કે મમ્મીને કંઈક વસ્તુ લેવાની હતી. એટલે વસ્તુ લઈને સીધા અમે જવાના છીએ અમારા ઘરે. તો વચ્ચે અમે હોટલે ઊભા રહ્યા હતા, કારણ કે ટાયરમાં હવા પૂરવાની હતી, અને હોટલે થોડો નાસ્તો કરી લીધો હતો. અને પછી અમે જવાના હતા સીધા અમારા ઘરે. તો આ હોટલ છે જ્યાં અમે નાસ્તો કરી લીધો હતો. અને હવે બાઇક લઈને અમે જવાના છીએ સીધા અમારા ઘરે. તો અમે સીધા અમારા ઘરે જઈને તમને મળીએ ગાઈઝ. બાય. તો ગાઈઝ, તો અમે મામાના ઘરેથી ઘરે આવી ગયા છીએ, કારણ કે આપણે થોડું કામ હતું એટલે ઘરે આવી ગયા છીએ. અને હવે ઘરે થોડી વાર રહેશું ને પાછા જશું મામાના ઘરે. તો તમને મામાના ઘરે મળીશું. એટલે હું તમને આ મારું ખેતર બતાવી દઉં. આ મારું ખેતર છે, જ્યાં અમે હવે વાવણી કરી છે. ત્યાં રાયડો વાવ્યો છે, અમે ખોડા કરેલા છે, સબ્જી વાવેલી છે. અને આ હમણાં વેલો ઊભો છે, અમારે વેલ છે વાલોળનો. અને મામાના ઘરે પણ આપણે લગ્નમાં મજા આવ્યા છે. તમે જોયા હશે આગળ વિડીયો. તે ચા બનાવતા હતા, અને બીજા મોમેન્ટના આપણે વિલોગ નહીં ઉતારી શક્યા, કારણ કે થોડો પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એટલે વિલોગ નહીં ઉતારી શક્યા. પાછા આપણે હવે ઘરે આવી ગયા છીએ અમારા ઘરે, કારણ કે થોડું કામ હતું. એટલે હવે પાછા આપણે મામાના ઘરે જવાના છીએ. ત્યાં જે મોમેન્ટ થશે અને સાંજે કાર્યક્રમ કંઈ પણ હશે તે તમને આગળ બતાવીશું વિલોગમાં. તો તમે વિલોગમાં બન્યા રહેજો અને વિલોગને એન્જોય કરજો. તો પાછા આપણે મામાના ઘરે જવાના છીએ આજે સાંજે. મમ્મી અને હું બંને આવ્યા હતા ઘરે, કારણ કે મમ્મીને થોડું કામ હતું એટલે ઘરે આવ્યા હતા. અને હવે પાછા સાંજે આપણે મામાના ઘરે જવાના છીએ. તો હાલ તો આપણે ઘરે જ છીએ, જોઈ શકો છો તમે. આ અમારી વાડી છે, જ્યાં અમે ઘણા બધા ઝાડો વાવ્યા છે. હજુ તો નાના જ છે. ને અમારી વાડીમાં એક ઝાડ ઊભું છે. તમે કમેન્ટ કરીને જણાવજો કયું ઝાડ છે. જોઈ શકો છો તમે, આ ઝાડ છે જેના પર ફળ આવે છે, પણ હાલ ફળ થોડા તૂટી ગયા છે એટલે કંઈ દેખાતા નથી. એક આ ઝાડ છે, એક પેલું ઊભું તે પણ છે. હું તમને પાસેથી તેના પાંદડા બતાવી દઉં. આ ટાઈપનું કંઈક ઝાડ છે. તો કયું ઝાડ છે તમે કમેન્ટ કરજો અને જણાવજો કમેન્ટમાં. તો કંઈ સાંજના હવે 6 વાગી ગયા છે અને સનસેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, સનસેટ પણ થઈ ગયો છે. કેવું વ્યૂ લાગે છે જોઈ શકો છો. તમારી વાડી છે, અહીંયા અમે રાયડો વાવ્યો છે, હાલ જ વાવ્યો. જોઈ શકો તમે, નાનો નાનો ઉગ્યો છે. જુઓ, નાનો નાનો રાયડો બહાર આવ્યો છે. અહીંયા પણ અમે રાયડો જ વાવ્યો છે, અને નીચેના ભાગમાં પણ અમે રાયડો જ વાવ્યો છે. અમારી વાડી છે, અને સનસેટ પણ થઈ ગયું છે. તો હવે તમને આગળ મામાના ઘરે જઈને તમને મળીએ અને એન્જોય કરાવી દઉં. અને હવે ચા બની ગઈ છે, મમ્મી બોલાવે છે. તો ચા પીને આપણે મામાના ઘરે નીકળીએ. તો હવે જઈએ ચા પીવા. તો ગઈ તો અમે ચા પીવા માટે બેસી ગયા છે. જોઈ શકો છો, ચાના દીવાના કોણ કોણ છે કમેન્ટ કરજો અને અમને જણાવજો. તો હવે મમ્મીએ બધા ઘા અને ભેંસો દોઈ લીધી છે. તો હવે દૂધ ભરાવી લઈએ આપણે ડેરી જઈને.
તો હવે આપણે દૂધ ભરાવવા માટે રવાના થઈ ગયા છે આપણું બાઇક લઈને. તો હવે ડેરીએ જઈને દૂધ ભરાવીને આપણે જવાના છીએ સીધા મામાના ઘરે. તો ત્યાં જે એન્જોય થશે તે તમને અમે તમારી સાથે શેર કરીશું. તો આપણા વિલોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો ગાઈસ, કારણ કે આવા વિલોગ તમારી વચ્ચે આવતા રહેશે અને તમે વિલોગ એન્જોય કરતા રહેશું. તો હવે દૂધ ભરાવીને આપણે જઈએ ગાઈસ. તો ડેરી દૂધ ભરાવીને આપણે આવી ગયા છીએ. આપણું બાઇક લઈને આપણે આવી ગયા છીએ. તો હવે હું અમારા જૂના ઘરે આવી ગયો છું, જ્યાં અમે ગામમાં રહેતા હતા ત્યાં. અમને અમારા જૂના ઘર છે, અમારો ગેટ છે તો હું તમને અંદર જઈને બતાવું. મારો ગેટ છે, ગેટ ખોલી દીધો આપણે ને આ અમારા જૂના ઘર છે, જોઈ શકો છો તમે. હાલ તો અંધારું થઈ ગયું છે એટલે દેખાશે નહીં. અમારા જૂના ઘર છે, જુઓ અમારા જૂના ઘર છે. જૂના પહેલાં હતા એ અમે રહેતા. હાલ અમે ખેતરે રહેવા જતા રહીએ. જૂના અમારા નળિયાવાળા ઘર છે. અમારું રસોડું હતું. અમારા કાકાનું ઘર છે, અમારું ઘર છે. અમે પહેલાં રહેતા જૂના ઘર હતા ત્યારે. ને આ અમારું સાઈડમાં બેસવા માટે ટાળ્યું છે અમારું તો જોઈ શકો છો ગાઈસ, આ અમારું પહેલાંનું ઘર છે. આ અમારા સંડાસ અને બાથરૂમ છે, જોઈ શકો છો તમે. ને અમે હવે ખેતરે રહેવા માટે જતા રહ્યા, કારણ કે અહીંયા જગ્યા ઓછી પડતી હતી. કારણ કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે અમારે જગ્યા ઓછી પડતી હતી, કારણ કે ટેન્ટ બીજો બાંધવો હોય તો જગ્યા ઓછી પડતી હતી. એટલે અમે જૂના ઘરેથી અમે ખેતરે જતા રહ્યા, કારણ કે અહીંયા જગ્યા ઓછી પડતી હતી એટલે. તો અમે હવે નવા ખેતરી ઘરો બનાવ્યા છે, જે ઘરનું કામ અમારે ચાલુ છે આજ. તો હવે અમે જવાના છીએ પાછા મામાના ઘરે. તો હવે મામાના ઘરે જઈને તમને મળીએ. આ કામ માટે સ્પેશિયલ આવ્યા હતા અમે, જે ગાયો ભેંસો દોવાની હતી અને દૂધ ભરાવાનું હતું, તેના માટે જ અમે ઘરે આવ્યા હતા. હવે જશું પાછા મામાના ઘરે, ત્યાં તમને એન્જોય કરાવીશું વિલોગમાં. તો હવે પાછા મામાના ઘરે જઈએ છીએ, તો આગળ વિલોગમાં મળીએ ગાઈસ. તો હવે આપણે ડેરીથી દૂધ ભરાવીને આવી ગયા છીએ અને હવે આપણે બાઇક લઈને જવાનું છે મામાના ઘરે. તો આપણે મામાના ઘરે જવાનું છે, તો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ, હું અને મમ્મી. તો હવે આપણે આગળ વિલોગમાં મામાના ઘરે જઈને મળીએ. તો હવે અમે મામાના ઘરે આવી ગયા હતા. અમારું મામાનું ઘર છે, જ્યાં ટેન્ટનું કામગીરી ચાલુ છે, ટેન્ટ બાંધવાનું. અને આ મારા મામાનું ઘર છે, જોઈ શકો છો, ધાબાવાળું. અને ટેન્ટનું કામ ચાલુ છે, બાંધકામ બીજું. તો હવે આ વિલોગ અહીં એન્ડ કરીએ છીએ. તો મળીએ કાલના નવા વિલોગમાં ગાઈસ. વિલોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈસ, કાલના નવા વિલોગમાં મળીએ.